નમસ્કાર મિત્રો, હું કિશન કડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુસ્તિપથ 8. મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3ના એક ખૂબ જ મહત્વના પ્રશ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, માણસ જાણતો હોવા છતાં ખોટું કામ કેમ કરી બેસે છે? આ પ્રશ્ન આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે. ચાલો આજે શ્રી કૃષ્ણ પાસેથી આનો સાચો ઉત્તર સમજીએ. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, માણસ જાણતો હોવા છતાં, સાચું ખોટું સમજતા હોવા છતાં, ન ઈચ્છતો હોવા છતાં પાપ કેમ કરી બેસે છે? ત્યારે શ્રી કૃષ્ણ ખૂબ જ ઊંડા અને સ્પષ્ટ જવાબ આપ્યો કે એનું સાચું કારણ કોઈ બહારની શક્તિ નથી, પરંતુ માણસ પોતાની અંદરની કામના જ છે, જે આગળ જઈને ક્રોધ બની જાય છે. આ કામના ક્યારેય સંતોષ પામતી નથી. જેટલું તેને પોષો એટલું વધુ વધે છે અને એ જ માણસનો સૌથી મોટો શત્રુ બને છે. જેમ આગ ધુમાડાથી ઢંકાઈ જાય છે, હરીશો ધૂળથી ઢંકાઈ જાય, અથવા ગર્ભમાં બાળક ઢંકાયેલું રહે, એ જ રીતે કામના માણસના જ્ઞાનને ઢાંકી દે છે. એટલે સાચું ખોટું દેખાતું બંધ થઈ જાય છે. આ કામના ઇન્દ્રિયો મન અને બુદ્ધિમાં વસે છે અને ત્યાંથી આત્માને ઢાંકી દે છે. તેથી માણસ પોતાની અંદરની અવાજ સાંભળી શકતો નથી. શ્રી કૃષ્ણ માર્ગ બતાવે છે કે જો માણસ સૌ પ્રથમ પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ લાવે તો મન શાંત થઈ જાય. મન શાંત થાય તો બુદ્ધિ શુદ્ધ બને છે અને જ્યારે બુદ્ધિ મજબૂત થાય ત્યારે માણસ આત્માને ઓળખી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન ઉપર છે, મનથી બુદ્ધિ ઉપર છે અને આ બધાથી ઉપર આત્મા છે. જે માણસ આત્મામાં સ્થિર થાય એ કામ અને ક્રોધ જેવા શત્રુઓ પર વિજય મેળવે છે. અંતે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ બહારની લડાઈ નથી, પરંતુ અંદરની મહાભારત છે. અને જે માણસ પોતાની અંદરની ઈચ્છા અને ક્રોધને જીતી લે છે એ જ જીવનમાં સાચો વિજેતા બને છે. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે, ખોટું કામ કોઈ બહારની શક્તિ નથી, પણ આપણી અંદરની ઈચ્છા અને ક્રોધથી થાય છે. જો આપણે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખી આત્માને ઓળખી લઈએ તો કોઈ પણ લાલચ આપણને હરાવી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં નેક્સ્ટ એપિસોડ લખવાનું ભૂલતા નહીં. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.